Today we learn about sulfur cycle. Most of the earth's sulfurs is tied up in a rock and salt or a burite deep in the ocean in a oceanic sedimentation. એટલે કે આ જે સલ્ફર છે એ પૃથ્વીનો મોટા ભાગનો સલ્ફર છે એ ખડકો અને ક્ષારમાં ટાઈડ અપ હોય છે. પૃથ્વીનો જે મોટા ભાગનો જે સલ્ફર હોય પૃથ્વી પર જેટલો સલ્ફર પ્રેઝન્ટ હોય એ મોટા ભાગે ખડકો અને જે છારની હોય એમાં ટાઈડ અપ હોય છે, બંધાયેલો હોય છે, અથવા એમના દરિયામાં કાટમાળમાં એમાં હોય છે. ઇટ enters the atmosphere through both natural and human source. એટલે કે તે કુદરતી અને માનવ સ્ત્રોતો દ્વારા વાતાવરણમાં પ્રવેશ કરે છે. And industrial process where sulfur dioxide and hydrogen sulfide gases are emitted on a wide scale. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસીસ વાઇડ સ્કેલમાં ઇમિટેડ થાય છે. ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ જ્યાં થતી હોય ત્યાં એ આપણે વાઇડ સ્કેલમાં ઇમિટેડ થઈ શકે. ત્યાં ઉત્પન્ન, ઇમિટેડ મીન્સ કે ઉત્પન્ન થાય એવું, ઉત્સર્જિત થાય એવું. And it will react with oxygen to produce a sulfur trioxide gas. એટલે અને તે ઓક્સિજન સાથે રિએક્ટ થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ પ્રોડ્યુસ કરશે. સલ્ફર ડાયોક્સાઇડ મે also react with water to produce a sulfuric acid. અને જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડ છે એ વોટર હારે રિએક્ટ થઈ અને સલ્ફ્યુરિક એસિડ છે એ બનાવશે. એન્ડ ડાયમિથાઇલ સલ્ફાઇડ વિચ ઇઝ ઇમિટેડ ટુ ધી એટમોસ્ફિયર બાય પ્લાન્કટોન સ્પીસીસ. અને પ્લાન્કટોન સ્પીસીસ હોય એમના દ્વારા એ વાતાવરણમાં ઇમિટ થશે. છે ડાયમિથાઇલ સલ્ફાઇડ છે એ. એન્ડ બાયોજિયોકેમિકલ સાયકલ ઓફ sulfur also important for life because sulfur is an essential element being a constituent of many proteins, amino acids, cysteine and methionine and cofactors. એટલે કે લાઈફ માટે સલ્ફરની આ જે બાયોકેમિકલ સાયકલ છે એ એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સલ્ફર એક ઇસેન્શિયલ એલિમેન્ટ છે. ઇસેન્શિયલ એલિમેન્ટ મીન્સ કે આવશ્યક તત્વ છે. અને એમાં ઘણા બધા કન્સ્ટિટ્યુઅન્ટ આવી શકે. એમાં પ્રોટીન અને કોફેક્ટરમાં, એમાં પ્રોટીન્સમાં એમિનો એસિડમાં લીધેલું છે સિસ્ટાઇન એન્ડ મિથિયોનિન. એન્ડ ધેર આર સમ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ ઓફ ઓક્સિડેશન રિડક્શન ઓફ સલ્ફર કોલ્ડ સલ્ફર સાયકલ. અને અમુક એવી સિક્વન્સ કે જે ઓક્સિડેશન રિડક્શન સલ્ફર છે એમનું ઓક્સિડેશન ને રિડક્શનની કરતી હોય તો એમને સલ્ફર સાયકલ કહેવામાં આવે છે. અને આ જે છે એ સલ્ફર સાયકલ છે. એમની 4 સ્ટેપ રિએક્શન છે. એમાં સ્ટેપ 1, plants or organisms cannot be utilized અથવા તો immobilized elements sulfurs. પ્લાન્ટ અથવા તો ઓર્ગેનિઝમ છે એ આ જે સલ્ફર એલિમેન્ટ છે, સલ્ફર તત્વ, એમનું યુટિલાઇઝ નહીં કરે પ્લાન્ટ અને ઓર્ગેનિઝમ છે એ. એન્ડ બેક્ટેરિયા આર કેપેબલ ટુ ઓક્સિડાઇઝ સલ્ફર ટુ સલ્ફેટ. પણ બેક્ટેરિયા જે છે એ કેપેબલ હશે સલ્ફર છે એમનું ઓક્સિડાઇઝ કરી અને સલ્ફેટમાં કન્વર્ટ કરશે. એમાં એક્ઝામ્પલ છે થાયોબેસિલસ ઓક્સિડેન્સ એન્ડ ઓબ્લિગેટ એરોબ્સ એન્ડ કેમોલિથોટ્રોપ્સ. એમાં રિએક્શન આપેલી છે 2S પ્લસ 2H2O પ્લસ 3O2. આ બધું છે એને એમની વચ્ચે પ્રોસેસ થઈ અને શું બનશે 2H2SO4. આપણે વહેલા આવ્યું આગળના સ્લાઇડમાં કે આ જે
સલ્ફર ડાયોક્સાઇડ છે એ વોટર હારે રિએક્ટ થઈ અને સલ્ફ્યુરિક એસિડ બનાવશે. આ એ જ પ્રોસેસ છે કે આ 2H2O મોલેક્યુલ છે, સલ્ફર છે એન્ડ ઓક્સિજન છે, એટલે કે એ વોટર હારે સલ્ફર છે એ વોટર હારે રિએક્ટ થઈ અને સલ્ફ્યુરિક એસિડ બનાવશે. એમાં સ્ટેપ 2, યુટિલાઇઝ બાય પ્લાન્ટ્સ એન્ડ ઇટ્સ ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ્સ અથવા તો પ્રોટીન. એટલે કે પ્લાન્ટ દ્વારા એમનું યુટિલાઇઝ થશે અને ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ, અને એ ક્યાં એમનું ઇન્કોર્પોરેટેડ થશે, સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ હશે એમની અંદર. એન્ડ ધેઝ પ્રોટીન આર અપટેક બાય એનિમલ એન્ડ વેરિયસ લાઈફ ફોર્મ એન્ડ અલ્ટિમેટલી ડમ્પ on the soil in form of a waste debris or a dead tissue. એટલે કે જે એનિમલ અને બીજા એવી વેરિયસ લાઈફ ફોર્મ, એટલે બીજા એવી લાઈફ ફોર્મ હોય એમના દ્વારા પ્રોટીન છે એ અપટેક થશે અને અલ્ટિમેટલી ડમ્પ્ડ ઓન ધી સોઇલ ઇન અ ફોર્મ ઓફ અ વેસ્ટ ડેબ્રિસ, અને જ્યારે સોઇલની અંદર ને એમ દાટવામાં એવી રીતના આવે ત્યારે શું થશે કે ફોર્મ ઓફ અ વેસ્ટ ડેબ્રિઝમાં એ ફોર્મ થશે અથવા તો ડેડ ટિશ્યુમાં. એન્ડ પ્રોટિયોલાઇસિસ પ્રોસેસ, સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ્સ આર લિબરેટેડ ફોર્મ which sulfur is released in form of hydrogen sulfide by enzymatic activity of heterotrophic microorganism. આ જે પ્રોટિયોલાઇટિક પ્રોસેસ છે એમાં સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ્સ છે એ લિબરેટેડ ફોર્મમાં હશે એન્ડ વિચ સલ્ફર ઇઝ રિલીઝડ ઇન ફોર્મ ઓફ હાઇડ્રોજન સલ્ફાઇડ, અને આ જે સલ્ફર છે એ રિલીઝ થશે કેવી રીતના, તો કે હાઇડ્રોજન સલ્ફાઇડના ફોર્મમાં. અને આ જે હાઇડ્રોજન સલ્ફાઇડના ફોર્મમાં રિલીઝ થશે ત્યારે એ કોના દ્વારા થશે, તો કે એન્ઝાઇમેટિક એક્ટિવિટી, જ્યારે આ હિટ્રોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમની એન્ઝાઇમેટિક એક્ટિવિટી દ્વારા હાઇડ્રોજન સલ્ફાઇડ છે, હાઇડ્રોજન સલ્ફાઇડના ફોર્મમાં આ સલ્ફર છે એ રિલીઝ થશે. અમોનિયા રિલીઝ ફ્રોમ અ રિએક્શન, અને અમોનિયા છે એ એમની રિએક્શન થતી હોય ત્યારે રિલીઝ થશે. અને સ્ટેપ 3, સલ્ફેટ રિડ્યુસિંગ ટુ હાઇડ્રોજન સલ્ફાઇડ બાય સોઇલ માઇક્રોબ્સ. સોઇલ માઇક્રોબ્સ દ્વારા આ જે સલ્ફેટ છે એ રિડ્યુસ થઈ અને હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવશે. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે જીનસ ડિસલ્ફોટ મેક્યુલમ સ્પીસીસ આપણે લઈ શકીએ, જીનસ ડિસલ્ફોટો મેક્યુલમ સ્પીસીસ. એન્ડ એટ the end of this reaction H2S remains either in the soil or liberated out in the environment. એટલે કે જ્યારે પ્રોસેસ આ રિએક્શન જે છે સલ્ફર સાયકલની એ જ્યારે એન્ડ થાય ત્યારે H2S છે એ કાં તો સોઇલની અંદર હશે કાં એ શું થઈ જશે, એન્વાયરમેન્ટની અંદર છૂટો પડી જશે. H2O is also one byproduct in this reaction that dissolve H2S. એમાં H2O છે એ એક એમની બાય પ્રોડક્ટ છે in this reaction that dissolve H2S, અને આ રિએક્શનની અંદર જે H2S હશે એ ડિઝોલ્વ થઈ જશે. એમાં રિએક્શન આપેલી છે 4H2 પ્લસ CaSO4, એમાંથી શું બનશે કે H2S પ્લસ CaOH2 પ્લસ 2H2O. And step 4, this H2S is oxidized to an elemental sulfur. અને આ જે H2S છે એ એમનું ઓક્સિડાઇઝ થઈ અને સલ્ફર એલિમેન્ટ છે એ બનાવશે. ફોટોસિન્થેટિક પર્પલ ઓર ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, એમાં શું થશે, આ જે ફોટોસિન્થેટિક પર્પલ અથવા તો ગ્રીન સલ્ફર બેક્ટેરિયા છે એ ઇન્વોલ્વ હશે. એન્ડ વિચ ફિક્સ CO2 એન્ડ રિલીઝ એલિમેન્ટલ સલ્ફર બેક ટુ ધી ફર્સ્ટ રિએક્શન. અને એમાં
આ ફિક્સ CO2 અને રિલીઝ એલિમેન્ટલ સલ્ફર જે છે એ એમનું એ શું થશે કે પાછા વળી પેલી રિએક્શને આવી શકશે. એમાં વિનોગ્રાસ્કી કોલમ આપેલી છે. સેર્જેઈ વિનોગ્રાસ્કી investigate the organisms in complexes biofilm communities from a pond. એટલે કે આજે સેર્જેઈ વિનોગ્રાસ્કી છે એમને ઇન્વેસ્ટિગેટ કર્યું હતું કે આજે કોમ્પ્લેક્સ બાયોફિલ કમ્યુનિટી છે આ પોન્ડની અંદર, તળાવની અંદર, એમાં જે ઓર્ગેનિઝમ હોય એમને ઇન્વેસ્ટિગેટ કર્યા હતા. And Vinogradsky isolated organisms from a natural by preparing a miniature model pond cross section. અને આ જે વિનોગ્રાસ્કી છે એમને ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા હતા. ક્યાંથી? તો કે ફ્રોમ અ નેચર, અને નેચરમાંથી ઓર્ગેનિઝમને આઇસોલેટ કર્યા હતા વિનોગ્રાસ્કીએ. અને કેવી રીતના કર્યા હતા? તો કે પ્રિપેરિંગ અ મિનિએચર મોડલ પોન્ડ ક્રોસ સેક્શન વિનોગ્રાસ્કી કોલમ. એટલે કે એમને એવી એક તળાવ જેવી એવી તળાવમાં કેવી રીતના અલગ અલગ સ્ટેપમાં હોય એવી રીતના વિનોગ્રાસ્કી કોલમ બનાવી અને એમને આ જે બેક્ટેરિયા ઓર્ગેનિઝમ હોય એમને આઇસોલેટ કર્યા હતા. કોલમ કન્ટેનિંગ મડ, CaSO4, પ્લાન્ટ ટિશ્યુ એન્ડ વોટર. આ જે કોલમ છે એમની અંદર શું હતું? તો કે મડ, CaSO4, પ્લાન્ટ ટિશ્યુ અને વોટર. સોર્સ ઓફ કાર્બન એન્ડ સલ્ફર. અને એમાં સોર્સ ઓફ કાર્બન અને સલ્ફર. સોઇલ ઇઝ લેયર્ડ ઇન કોલમ and add some water and then covered to retard evaporation rate. અને આ જે સોઇલ હોય એમનું લેયર કરવામાં આવ્યું કોલમની અંદર. કોલમની અંદર એક સોઇલનું લેયર કરી દેવામાં આવ્યું અને એમાં થોડું એવું પાણી એડ કરી દેવામાં આવે અને પછી એમને ઢાંકી દેવામાં આવે. પુટ અંડર લાઇટ એન્ડ અલાઉ ટુ ગ્રો સમ ફોટોટ્રોપ્સ. એમને પછી શું કરી દેવાનું કે એની અંદર સોઇલના લેયર રાખી પાણી છાંટી અને એમને કવર કરી દેવાનું. ત્યારબાદ એમને જ્યાં લાઇટ આવતી હોય એવી રીતના લાઇટની અંદર રાખી દેવાનું અને એમાં ફોટોટ્રોપ્સ જે હશે એ ગ્રો થશે. The resulting growth of microorganisms can be quite spectacular and colorful. એમાં માઇક્રોઓર્ગેનિઝમનો જ્યારે ગ્રોથ થશે ત્યારે એ કલરફુલ ને એવા જોવા મળશે. ક્વાઇટ સ્પેક્ટેક્યુલર અને કલરફુલ છે એવા જોવા મળશે. A variety of heterotrophic organisms oxidize the various substrate. એમાં વેરાયટી ઓફ હિટ્રોટ્રોફિક ઓર્ગેનિઝમ એટલે કે અલગ અલગ એવા હિટ્રોટ્રોફિક ઓર્ગેનિઝમ હશે એ શું કરતા હશે? તો કે અલગ અલગ એવા સબસ્ટન્સ હશે એમનું ઓક્સિડાઇઝ કરશે. These organisms decrease the level of O2 into the column and create an anaerobic condition. આ જે ઓર્ગેનિઝમ હશે એ શું કરશે કે O2નું જે ઓક્સિજનનું લેવલ હશે એ કોલમની અંદર ડિક્રીઝ કરશે અને એ શું કરશે કે જ્યારે કોલમની અંદર ઓક્સિજનનું લેવલ ડિક્રીઝ કરશે ત્યારે ત્યાં એનેરોબિક કન્ડિશન ક્રિએટ થઈ જશે અને રિએક્શન છે ઓર્ગેનિક મેટર પ્લસ O2. હવે એમની રિએક્શન થઈ અને ઓર્ગેનિક એસિડ પ્લસ CO2 બનશે. એન્ડ સ્ટેપ 2, organic acids serve as the electron donor for the reduction of sulfate and sulfides to hydrogen sulfide by anaerobic sulfate reducing bacteria. Organic acid છે એ serve as the electron donors. એ શું સર્વ કરશે? તો કે ઇલેક્ટ્રોન ડોનર્સ માટે એ ઓર્ગેનિક એસિડ છે એ સર્વ કરશે ફોર ધી રિડક્શન ઓફ સલ્ફેટ એન્ડ સલ્ફાઇડ. હવે કેની માટે એ ઇલેક્ટ્રોન ડોનર કરશે? તો કે આ સલ્ફેટ અને સલ્ફાઇડ છે એમનું હાઇડ્રોજન સલ્ફાઇડમાં રિડક્શન થવા માટે. સલ્ફેટ અને સલ્ફાઇડ જે હોય એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડનું રિડક્શન થવા માટે એ ઇલેક્ટ્રોન છે એ ડોનર કરશે. કોના દ્વારા? તો કે એનેરોબિક સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા દ્વારા.
એનેરોબિક સલ્ફેટ રિડ્યુસિંગ બેક્ટેરિયા દ્વારા સલ્ફેટ અને સલ્ફાઇટનું હાઇડ્રોજન સલ્ફાઇટમાં રિડક્શન થવા માટે આ જે ઇલેક્ટ્રોન છે એ ડોનર કરશે. અને આમાં એક્ઝામ્પલ તરીકે સલ્ફોટોમેક્યુલમ એન્ડ ડિસલ્ફોવિબ્રિયો લઈ શકીએ. એમાં રિએક્શન આપેલી છે એ ઓર્ગેનિક એસિડ પ્લસ SO4, એમાંથી શું બનશે તો કે H2S પ્લસ CO2 છે એ છૂટું પડશે. એન્ડ સ્ટેપ 3, photosynthetic microbes like a purple and green sulfur bacteria use H2S as an electron donor to reduce CO2. આ જે ફોટોસિન્થેટિક માઇક્રોબ્સ જેવા કે પર્પલ અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા એ છે એ H2S નો યુઝ કરશે. કેવી રીતના? એને ઇલેક્ટ્રોન ડોનર ટુ રિડ્યુસ CO2. અને એમાં રિએક્શન છે CO2 પ્લસ H2S, એમની રિએક્શન થઈ અને શું બનશે? CH2O અને X છે એટલે કે અહીંયા અલગ અલગ લઈ શકીએ પ્લસ S. Step 4, the aerobic sulfur metabolizing bacteria, for example thiobacillus species. એરોબિક સલ્ફર મેટાબોલાઇઝિંગ બેક્ટેરિયા, એમાં એક્ઝામ્પલ તરીકે લીધેલું છે થાયોબેસિલસ સ્પીસીસ. એ શું કરશે કે ડેવલપ ઇન ધ અપર પોર્શન ઓફ ધી કોલમ. એ જે કોલમ આપણે બનાવી એમના ઉપરના પોર્શનમાં એ ડેવલપ થશે. આ જે એરોબિક સલ્ફર મેટાબોલાઇઝિંગ બેક્ટેરિયા છે એ એમના ઉપરના જે પોર્શન, ઉપરનો જે પોર્શન હશે, ભાગ હશે, ત્યાં એ ડેવલપ થશે. અને એ શું કરશે કે ઇટ કેન ઓક્સિડાઇઝ ધ રિડ્યુસ ધ સલ્ફર કમ્પાઉન્ડ ટુ SO4 ટુ માઇનસ ટુ S થી SO3 માઇનસ. એ અલગ અલગ કમ્પાઉન્ડ છે એ રિડ્યુસ કરશે. And step 5, the non-sulfur purple bacteria, for example rhodospirillum. એવા બેક્ટેરિયા નોન સલ્ફર પર્પલ બેક્ટેરિયા, એમાં એક્ઝામ્પલ તરીકે રોડોસ્પિર્યુલમ અને રોડોમાઇક્રોબિયમ. એ કેવા હશે કે આર ફેકલ્ટેટિવ ફોટોટ્રોપ્સ. એ ફેકલ્ટેટિવ ફોટોટ્રોપ્સ હશે અને એ આર કેપેબલ ટુ કન્વર્ટ અ હાઇડ્રોજન ગેસ એઝ એન ઇલેક્ટ્રોન ડોનર ઇન ફોટોસિન્થેસિસ. એ ફોટોસિન્થેસિસની અંદર ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ત્યારે હાઇડ્રોજન ગેસમાં કન્વર્ટ થવા માટે કેપેબલ હશે. એમાં રિએક્શન આપેલી છે CO2 પ્લસ H2S અને એ લાઇટની હાજરીમાં શું બનાવશે? CH2O પ્લસ S. ઓકે, થેન્ક યુ.